છે મસૂદ અઝહર જે આ ઓપરેશન સિંદૂર અંતર્ગત ઠાર મરાયાની શક્યતા હાલ જોવામાં આવી રહી છે। આતંકી મસૂદ અઝહર ઠાર મરાયો હોઈ શકે છે તેવી શક્યતા હાલ સામે આવી રહી છે। આશીષજી, જે હાલ મસૂદ અઝહર છે એ પણ હાલ ઠાર મરાયાની શક્યતા કેટલી જોવામાં આવી રહી છે, આપને શું લાગી રહ્યું છે? જે પ્રાઇમરી ટાર્ગેટ હતો આપણો, એ પ્રાઇમરી ટાર્ગેટમાં બે કેમ્પ એવા હતા જે મસૂદ અઝહર દ્વારા રન કરવામાં આવતા હતા અને ત્યાં ભારતીય સેનાએ લગભગ 6 જેટલી મિસાઇલો મારી છે, નોટ કન્ફર્મ 5 થી 6 મિસાઇલો। ચાન્સીસ ઘણા વધારે છે કારણ કે કોઈ સ્ટેટમેન્ટ આવતું નથી। જો મસૂદ અઝહર જીવતો હોત તો પાકિસ્તાનમાં ક્યાંકથી ને ક્યાંકથી તો એનું કોઈ ને કોઈ સ્ટેટમેન્ટ આવ્યું હોત અથવા એ પોતે સામે આવ્યો હોત કે ભાઈ મને કશું થયું નથી, પરંતુ એના રિલેટેડ કોઈ સ્ટેટમેન્ટ આવી રહ્યું છે ના એના ઓર્ગેનાઇઝેશન તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવી રહ્યું છે કે ના પાકિસ્તાન મીડિયા તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવી રહ્યું છે, તો ચાન્સીસ ઘણા બ્રાઇટ છે કે કદાચ આ કેસમાં મસૂદ અઝહરનો મરી ગયો હોય અથવા એવું બને કે પાકિસ્તાને એને એવી જગ્યાએ છુપાઈ રાખ્યો છે જો એને બહાર કાઢશે અને ભારતીય સેનાની નજરમાં આવશે તો એ જગ્યા પર પણ હુમલો થઈ જાય, તો એ ડરે પણ પાકિસ્તાન સેના એને બહાર ના લાવતી હોય। પરંતુ બહુ જ ચાન્સીસ એવા છે કે મસૂદ અઝહરનો આમાં ખાત્મો થયો હોય। હાલ મને લાગે છે વેઇટ અને વોચ સિચ્યુએશનમાં છીએ આપણે, કારણ કે ધીસ ઇઝ નોટ અ વોર। આ કોઈ યુદ્ધ નથી। ભારતે પોતાના દેશની રક્ષા માટે, પોતાના દેશની શાંતિ માટે, પોતાના નાગરિકોની રક્ષા માટે એક સિલેક્ટેડ પ્રિસિઝન એર સ્ટ્રાઇક કરી છે। એણે પાકિસ્તાન આર્મી ઉપર કે એની આર્મીના ઇન્સ્ટોલેશન પર કોઈ હુમલો નથી કર્યો, એણે કોઈ સિવિલિયન લોકેશન ઉપર ભારતે હુમલો નથી કર્યો। ભારતે ફક્ત અને ફક્ત ટેરરિસ્ટ કેમ્પ ઉપર હુમલો કર્યો છે। એટલે હવે પાકિસ્તાન શું જવાબ આપે છે એના ઉપર આગળની તૈયારીઓ, આગળનું રિએક્શન આવશે। ભારત દરેક રીતે તૈયાર છે। જો બીજા ટેરરિસ્ટ કેમ્પો ભારતના ધ્યાનમાં આવશે તો ભારત 100% એનો નાશ કરશે, અને જો પાકિસ્તાન વોર કરવાની કોશિશ કરશે